Hello student, microbiology subject FIBSE semester 2. Chapter name is nucleic acid. Previous lecture માં આપણે ડિસ્કસ કર્યું હતું high energy compound. Okay, formation of high energy compound. So today's lecture we will discuss about function of nucleotides and function of nucleic acid. So first one discuss about function of nucleotide. Participate in nearly all biochemical process. લગભગ જેટલી બી બાયોકેમિકલ પ્રોસેસ છે, પ્રોસેસ એટલે પ્રક્રિયાઓમાં જેટલી બી બાયોકેમિકલ પ્રક્રિયાઓ છે એમાં એ ન્યુક્લિયોટાઇડ છે એ ભાગ લે છે. સેકન્ડ વન શું કે they form the monomeric unit of nucleic acid and play central roles in both. આ જો ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિક એસિડના મોનોમેરિક એકમો રચે છે અને સંગ્રહ અને આનુવંશિક માહિતીના અભિવ્યક્તિ બંનેમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. સાથે સાથે એ સંગ્રહ કરે છે અને જીનેટિક ઇન્ફોર્મેશનનું એક્સપ્રેશન કરે છે. થર્ડ વન ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ. ATP are the energy rich end products of the majority of catabolic pathways and provide energy to anabolic pathway. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે એ કેટાબોલિક પાથવે એન્ડ એનાબોલિક પાથવે બંનેમાં ભાગ ભજવે છે. હવે કઈ રીતે તો આપણે જોશું. કેટાબોલિક એટલે શું? કેટાબોલિક એટલે બ્રેકડાઉન. એમના પાસે લાર્જ મોલેક્યુલ હશે. હવે એ લાર્જ મોલેક્યુલમાંથી સ્મોલ મોલેક્યુલ બનશે. જો એ લાર્જમાંથી સ્મોલ મોલેક્યુલ બને તો એમને એટીપીની જરૂર પડશે. એટીપી રિલીઝ કરશે. એટીપી શું કરશે? રિલીઝ કરશે. એક એક્ઝામ્પલ લે, કોઈ મોટો એક પથ્થરો છે, બરાબર, મોટો આઠમ, તો એમને બ્રેક કરવા માટે શેની જરૂર પડે? એટીપીની જરૂર પડે. એટલે ત્યારે એ શેમાં કન્વર્ટ થાય? સ્મોલ મોલેક્યુલ્સમાં. આ રીતે નાના નાના પથ્થરા બની જાય, એક મોટો ગળબો હોય એમાંથી. ઓકે, એ જ રીતે એનાબોલિકમાં એનાથી અપોઝિટ સ્મોલ મોલેક્યુલ છે, એમનું લાર્જ મોલેક્યુલ્સ સ્મોલ મોલેક્યુલ છે એમનું લાર્જ મોલેક્યુલ્સમાં કન્વર્ટ થવું. તો શું થશે? એમને હવે એટીપી પ્રોવાઈડ કરવી પડશે, કોક પાસેથી એમને લેવી પડશે. એટીપીનું કન્ઝ્યુમ કરશે. ઓકે, ત્યારે મોટું મોલેક્યુલ્સ બનશે ને. ઓકે, આ રીતે ન્યુક્લિયોટાઇડનું ફંક્શન કેટાબોલિક પાથવે એન્ડ એનાબોલિક પાથવેમાં બંનેમાં છે. રેગ્યુલેશન ઓફ મેટાબોલિક પાથવે. મેટાબોલિક પાથવેમાં પણ તેમનું રેગ્યુલેશન ઇમ્પોર્ટન્ટ છે. મેની ઓફ ધેમ આર ઇમ્પોર્ટન્ટ ઇન ધ એસિલરેશન ઓફ બાયોકેમિકલ રિએક્શન. બાયોકેમિકલ રિએક્શનમાં પણ એમનો મોટો રોલ છે. કેમનો? ન્યુક્લિયોટાઇડનો. નેક્સ્ટ, ફંક્શન ઓફ ન્યુક્લિક એસિડ. Cell contains nucleic acid, protein, carbohydrates and lipids that
play critical role in the growth, metabolism and reproduction of the cell. કોષમાં ન્યુક્લિક એસિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ હોય છે જે શું કરશે, કોષના વિકાસ, ચયાપચય અને પ્રજનનમાં મહત્વપૂર્ણની ભૂમિકા ભજવશે. સેકન્ડ, ન્યુક્લિક એસિડ ઇઝ ધ central biomolecule in cell and cell contains DNA and RNA as nucleic acid. ન્યુક્લિક એસિડ એ સેલનું કેન્દ્રીય બાયોમોલેક્યુલ્સ છે અને કોષમાં ન્યુક્લિક એસિડ તરીકે DNA અને RNA છે. Deoxyribonucleic acid is the most important biomolecules in living cell and contains all of the information that a cell need for growth and reproduction. Deoxyribonucleic acid સૌથી મહત્વપૂર્ણનો પરમાણુ છે ઇન જીવંત સેલમાં અને સેલની વૃદ્ધિ અને પ્રજનન માટે જરૂરી બધી માહિતીનો સમાવેશ કરે છે. ફોર્થ, ribonucleic acid is also important. Nucleic acid plays critical role in the central dogma. Example, in the process of transcription. ribonucleic acid એ પણ મહત્વનું ન્યુક્લિક એસિડ છે અને ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસમાં ઇન્ક્લુડ છે. DNA is the key biomolecule in all the organism and important in the transfer of genetic information from parents to offspring. DNA એ તમામ જીવોમાં કી બાયોમોલેક્યુલ્સ છે અને માતા પિતા પાસેથી સંતાન સુધી આનુવંશિકતા માહિતીનું સ્થળાંતર કરે છે. Altogether, nucleic acid is a key biomolecule that regulate various cellular activity. સાથે સાથે ન્યુક્લિક એસિડ એ એક કી બાયોમોલેક્યુલ્સ છે જે વિવિધ કોષોની પ્રવૃત્તિનું રેગ્યુલેટ કરે છે. 7. એઝ એ કેરિયર ઓફ જેનેટિક ઇન્ફોર્મેશન, આનુવંશિક માહિતીના વાહક તરીકે ન્યુક્લિક એસિડ્સ વેર ફર્સ્ટ આઇસોલેટેડ ઇન 1869 by Friedrich Miescher from nucleus of nucleosides. ન્યુક્લિક એસિડ પ્રથમ 1869માં ન્યુક્લિયસમાંથી ફ્રેડરિચ મિશર દ્વારા આઇસોલેટ કરવામાં આવ્યું હતું. DNA is the genetic material in all the organism and most of the viruses. DNA તમામ જીવોમાં આનુવંશિકતાનો પદાર્થ છે અને બધા વાયરસમાં પણ. ટ્રાન્સક્રિપ્શન specify the sequence of all RNA molecules synthesized by the cell. ટ્રાન્સક્રિપ્શનમાં શું થશે? આરએનએના મોલેક્યુલ્સનું સિન્થેસાઇઝ કરશે. DNA contains an important property to undergo transcription. માં શું થશે? શું કીધું? જો કોઈ એક આપણે આગળ જોયું હતું DNA છે, ઓકે, એનું કન્વર્ઝેશન
આરએનએમાં, આરએનએનું કન્વર્ઝેશન એમઆરએનએમાં. ઓકે, જો ડીએનએમાંથી ડીએનએ પાછું બને તો આ આપણે એમને રેપ્લિકેશન કહેતા. ઓકે, જ્યારે ડીએનએનું આરએનએ બને એમને આપણે ટ્રાન્સક્રિપ્શન. ઓકે, આરએનએનું એમઆરએનએમાં બનશે તો એમને ટ્રાન્સલેશન. ચલો, ટ્રાન્સક્રિપ્શન સ્પેસિફાય ધ સિક્વન્સ ઓફ all RNA molecule synthesized by the cell. આરએનએના મોલેક્યુલ સિન્થેસાઇઝ થવા માટે ટ્રાન્સક્રિપ્શનની જરૂર છે. ડીએનએ કન્ટેન્સ એન ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ટુ અંડરગો ટ્રાન્સક્રિપ્શન. ડીએનએમાંથી આરએનએ બને એના માટેની એક ટ્રાન્સક્રિપ્શન પ્રોપર્ટી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ સિન્થેસાઇઝ આરએનએ ટ્રાન્સક્રિપ્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ. ટ્રાન્સક્રિપ્શન માટેની એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે આરએનએ સિન્થેસાઇઝ થવા માટે. જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે શું કહીશું? સેન્ટ્રલ ડોગ્મા પ્રોસેસ. ડોગ્મા પ્રોસેસ. ઓકે, એન્ડ કેન બી રેગ્યુલેટ બાય ડીએનએ એન્ડ આરએનએ. એ ડીએનએ અને આરએનએનું રેગ્યુલેટ કરશે. ટ્રાન્સલેશન સ્પેસિફાય ધ સિક્વન્સ ઓફ ઓલ અમીનો એસિડ. ટ્રાન્સલેશનમાં કોઈ એક સ્પેસિફાઈ સિક્વન્સ હશે બધા એમિનો એસિડની. ઇન એવરી પ્રોટીન સિન્થેસાઇઝ બાય ધ સેલ. એક સિક્વન્સ હશે એ શું કરશે? બધા એમિનો એસિડ, બધા પ્રોટીનનું સિન્થેસાઇઝ કરશે. DNA undergoes transcription for the synthesis of RNA. RNA is further processed by the process of translation for the synthesis of amino acid sequence. જે રીતે આપણા સેન્ટ્રલ ડોગ્મામાં સમજાયું, ડીએનએમાંથી આરએનએનું ફર્ધર ટ્રાન્સલેશન થઈને એમઆરએનએ બનશે. ઓકે, એ જ રીતે અહીંયા બધું કીધેલું છે. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ એ પ્રોટીન એન્ડ પ્લેસ એ ક્રિટિકલ રોલ ઇન ધ સેલ્યુલર મેટાબોલિઝમ. જો આ પ્રોસેસ છે એ છે ને સેલ્યુલરના ચયાપચય માટે ઇમ્પોર્ટન્સ છે. રેગ્યુલેશન ઓફ મેટાબોલિઝમ. સેલ રિક્વાયર મેટાબોલિઝમ ફોર બિંગ અલાઇવ મીન્સ ફોર ધ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન. કોષના વિકાસ અને પ્રજનન માટે જીવંત માધ્યમો રહેવા માટે સેલને ચયાપચયની જરૂર છે. ડ્યુરિંગ ઇટ્સ લાઈફ ટાઈમ સેલ ફેસીસ ડિફરન્ટ કન્ડિશન્સ એન્ડ ધસ અંડરગોસ એ ચેન્જ ઇન મેટાબોલિક પાથવે. તેમના જીવંતકાળ દરમિયાન સેલને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એ પરિસ્થિતિનો સામનો કરે છે એમના હિસાબે એ શું થાય છે? એમના મેટાબોલિઝમમાં ચેન્જીસ થાય છે, એના મેટાબોલિક પાથવેમાં. ઓલ ધ મેટાબોલિક પાથવે એ સેલ આર સ્ટ્રિક્ટલી રેગ્યુલેટ ઇન ઓર્ડર ટુ ધ સેવ સેલ રિસોર્સ. શું કહે છે? તમામ સેલના સ્ત્રોતને બચાવવા માટે શું કરશે? સખત રીતે નિયંત્રિત કરવામાં આવે છે. સેલ જીવંત રહેવા માટે એમને શું જરૂરી છે? ચયાપચયની જરૂરી છે. ઇલેવન્થ, કેટલાઇટિક રોલ. સર્ટન RNA molecules known as ribosomes are able to accelerate metabolic pathway. રાઇબોઝોમ તરીકે ઓળખાતા આરએનએના મોલેક્યુલ્સ મેટાબોલિક એક્ટિવિટી માટે સક્ષમ છે. એન્ડ હેન્સ પ્લે એ સિમિલર કેટેલાઇટિક રોલ એઝ ધેટ ઓફ એન્ઝાઇમ. એ જ રીતે એન્ઝાઇમ પણ કેટેલાઇટિક રોલ માટે ઇમ્પોર્ટન્સ છે. સો
અહીંયા આપણું ન્યુક્લિક એસિડ એન્ડ ન્યુક્લિયોટાઇડનું ફંક્શન કમ્પ્લીટ થાય છે. ધેન કમિંગ લેક્ચરમાં વી વિલ ડિસ્કસ અબાઉટ ચાર્ગાવ્સ રૂલ્સ એન્ડ સ્ટ્રક્ચર ઓફ DNA. થેન્ક્સ ટુ ઓલ.